લીલિયા પંથકમાં દીપડાનો આતંક સામે આવ્યો છે। લીલિયાના પુંજાપાદર ગામે માલધારી સમાજના ઝોપમાં દીપડાએ હુમલો કર્યો હતો। 2 ડઝન કરતાં વધુ પશુઓના દીપડાએ શિકાર કર્યા હતા। ઘેટા બકરાની ઝોપમાં દીપડો ખાબક્યો હતો। ગોવિંદભાઈ રાતડિયાના 16 કરતાં પણ વધારે ઘેટા બકરાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે। દીપડાએ અંદાજે 8 થી 10 જેટલા ઘેટા બકરાને ગંભીર ઈજાઓ પણ પહોંચાડી છે। હિંસક દીપડાએ ઘેટા બકરાને મારી નાખતા પશુપાલક માલધારી હતાશ થયા હતા અને દીપડાને પકડવાની માંગ કરી છે। ગઈકાલે મોટા કણકોટ ગામે દીપડાએ 5 જેટલા પશુઓના શિકાર કર્યા હતા। સતત બીજા દિવસે દીપડાએ વધુ 2 ડઝન કરતાં વધુ પશુઓનો શિકાર કર્યો છે। વન વિભાગને પુંજાપાદરના સરપંચ દ્વારા દીપડાને પકડી પાડવાની માંગ કરી છે। પટનામાં ગોવિંદભાઈ રામભાઈનો ઝોક છે, એમાં રાત્રે 2:30 વાગ્યા હોય કે જે ટાઈમ હોય અને દીપડો જનાવર પડી ગયું। 26 નંગ જેવું મારી નાખ્યું, 6-7 નંગ ઘાયલ કરી નાખ્યા। એમાં શું શું છે? ગાડર છે, બકરા છે, કોઈ એના બસોળિયા છે। આ ક્યારે ઘટ્યું? રાત્રે બની ગયેલું। એ ભાઈ કાંઈ હું આવે જ છે, પણ આજે એને મજા નહોતી, ન આવ્યા।